હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે છો મજામાં છો. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છે તમારા માટે સમાજશાસ્ત્ર વિષયનું જે પેપર આવી રહ્યું છે બોર્ડનું ધોરણ 12નું. તો એના માટેના પાછલા 3 વર્ષોના પેપરોના સંપૂર્ણ સોલ્યુશન. આ ત્રણ પેપરો જે છે એ બોર્ડ એક્ઝામના પેપરો છે જે પાછલા વર્ષોમાં લેવામાં આવ્યા છે. 2023નું છે, 2019નું છે, 2018નું પેપર છે. 3 પેપર તમારે આઈએમપી પેપર તરીકે ઉપયોગ કરવાનું છે, કારણ કે આમાંથી ઘણા બધા પ્રશ્નો જે છે તમારી આ વખતની પરીક્ષામાં રિપીટ થશે. તો એક વખત જોઈ લેજો કયા પાઠમાંથી કેટલા માર્ક્સના પ્રશ્નો આવે છે અને કયા કયા પ્રશ્નો છે જે તમારે તૈયાર કરવાના રહેશે. ચેનલ ઉપર નવા હોય તો એક વખત ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. પહેલા આપણે 2023નું પેપર જોઈ લઈએ. વિભાગ એ આપેલો છે, ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે? ભારત રત્ન. આદિવાસી સંસ્કૃતિમાં શાના દર્શન થાય છે? તો ઉપયુક્ત તમામના. એટલે માન્યતા, જીવન રીત અને રિવાજો ત્રણેયના દર્શન થાય છે. અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ છે પંજાબમાં. 1901માં ભારતમાં જાતિનું પ્રમાણ કેટલું હતું? 972. સંસ્કૃતિકરણ માટે શ્રીનિવાસે સર્વપ્રથમ કયો શબ્દ પ્રયોજ્યો છે? બ્રાહ્મણીકરણ. ફિલ્મ જગતનો પ્રતિષ્ઠિત એવોર્ડ કોના નામ આપવામાં આવે છે? તો દાદા સાહેબ ફાળકે. બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરી હતી? રાજારામ મોહન રાય. પંચાયતી રાજની સ્વતંત્રતા પાયાથી શરૂ થવી જોઈએ. આ વિધાન કોનું છે? મહાત્મા ગાંધીનું છે. ઘરેલું હિંસા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો છે? 2005માં. વિશ્વ એડ્સ દિન ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 1 ડિસેમ્બર. હવે આપણે વિભાગ બી જોઈ લઈએ. પહેલો પ્રશ્ન અહીંયા આપેલો છે, બૌદ્ધ ધર્મનું ધાર્મિક પુસ્તક કયું છે? તો ત્રિપિટક. અનુસૂચિત જાતિનું સૌથી ઓછું પ્રમાણ કયા રાજ્યમાં છે? મિઝોરમમાં છે. કેટલા ટકા છે? 0.1%. જાદુના પ્રકારો લખવાના છે, કાલું જાદુ અને સફેદ જાદુ. સાયકલ સહાય યોજનાનો લાભ કોને આપવામાં આવે છે? કન્યાઓને. સંસ્કૃતિનું સમન્વયકરણ કઈ પ્રક્રિયાથી થાય છે? વૈશ્વિકીકરણથી. વિશ્વમાં સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસનો પ્રારંભ ક્યાં અને કોણે કર્યો હતો? તો જર્મનીમાં થયો હતો, ગુટેનબર્ગ વડે. ભારતમાં રંગીન ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો હતો? ઈસવીસન 1982માં. પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું કઈ સમિતિએ આપેલું છે? બળવંતરાય મહેતા સમિતિ. પોસ્ટલ શાળાઓની સૌપ્રથમ સ્થાપના ક્યાં થઈ હતી? ઇંગ્લેન્ડના બોસ્ટલ શાળામાં. એચઆઈવીનું પૂરું નામ છે હ્યુમન ઇમ્યુન ઇમ્યુની ડિફિશિયન્સી વાયરસ. અઘરું છે પરંતુ યાદ રાખવું પડશે. વિભાગ સી, 2 માર્ક્સના પ્રશ્નો. ભારતમાં પાત્ર ભારતીય સેનાના એવોર્ડ કયા છે? પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર, અશોક ચક્ર, કીર્તિ ચક્ર અને શૌર્ય ચક્ર. ટોટેમવાદ જે પાઠ નંબર 3માં તમને મળી જશે. લિંગ પ્રમાણ એટલે શું? તો દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને લિંગ પ્રમાણ કહે છે. ડેવિડ બર્ગોનું એસએમસીઆર પ્રત્યાયન મોડેલ સમજાવવાનું છે, પાઠ નંબર 6માં મળી જશે. મુદ્રિત માધ્યમોના નામ છે વર્તમાનપત્રો, પુસ્તકો, સામયિકો, પોસ્ટર, હોર્ડિંગ અને ચોપાઈનિયા. પરંપરાગત સંચાર માધ્યમોના નામ જણાવવાના છે, આ પણ તમને પાઠ નંબર 6માં મળી જશે. પછી અહીંયા પ્રતિરોધાત્મક સામાજિક આંદોલનના ઉદાહરણ સમજાવવાના છે. વિરોધાત્મક સામાજિક આંદોલન એટલે શું? તો એ તમારે જણાવવાનું છે. એના ઉદાહરણ તમે અહીંયા જોઈ શકો છો. જવાહરલાલ નહેરુ પંચાયતી રાજ વિશે શું કહે છે? પાઠ નંબર 8માં મળી જશે. સમાજ વ્યવસ્થાની જાળવણી માટે કયા 2 પ્રકારના ધોરણો જોવા મળે છે? પાઠ નંબર 9માં મળશે. યુવા અજંપાનો અર્થ પાઠ નંબર 9. ઓનર કિલિંગ કોને કહેવાય છે? પાઠ નંબર 10માં મળશે. અને અથવામાં આવેલો છે અસમાન જાતિ પ્રમાણ એટલે શું? તો એ પણ 10મા પાઠમાં તમને મળી જશે. વિભાગ ડી, જે 3 માર્ક્સના ક્વેશ્ચન આપવામાં આવે છે. શીખ સમુદાયનું ધાર્મિક પુસ્તક કયું છે અને તેમના 5 ક કોને કહે છે? પાઠ નંબર 2નો ક્વેશ્ચન છે. સારી રીતે લખજો, કારણ કે 3 માર્ક્સનો છે. ભારતની આદિમ જાતિઓનું વર્ગીકરણ ભૌતિક રહેઠાણની દ્રષ્ટિએ આપવાનું છે. સ્ત્રી કલ્યાણલક્ષી કાનૂનના કોઈ પણ 6 નામ આપવાના છે. ટૂંક નોંધ લખવાનું છે. સ્ત્રીઓના બંધારણીય અધિકારો. પ્રભાવિત જ્ઞાતિના માપદંડ કયા છે? કમ્પ્યુટર વિશે ટૂંકનો પરિચય આપવાનો છે. મોબાઈલ વિશે પરિચય. ગ્રામ પંચાયતના કાર્યો. પંચાયતી રાજની નકારાત્મક સામાજિક અસરો જણાવવાની છે. સુધાર શાળાઓની પરિચય આપવાની છે. પ્રોબેશન વિશે ટૂંક નોંધ લખવાની છે. એડ્સ એટલે શું અને એડ્સ કેવી રીતે ફેલાય છે? એડ્સ કેવી રીતે ફેલાતો નથી? બંને ક્વેશ્ચન છે, તૈયાર કરવાના રહેશે. વિભાગી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આના ઘણા બધા ક્વેશ્ચન રિપીટ થશે. જો આ પ્રશ્ન ન આવે તો પહેલા જ પાઠનો કોઈ અન્ય પ્રશ્ન 5 માર્ક્સમાં આવી શકે છે, તો એટલું ધ્યાનમાં રાખજો અને એ પાઠના તમામ 5 ગુણના પ્રશ્નો તૈયાર કરી દેજો. ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવવાનું છે. ગ્રામીણ સમુદાયનો અર્થ અને લક્ષણો સમજાવવાના છે. સંસ્કૃતિકરણની પ્રક્રિયામાં પાસા જણાવવાના છે. વૈશ્વિકીકરણના લક્ષણો જણાવવાના છે. સુધારવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી સામાજિક આંદોલન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવાનો છે. સામાજિક આંદોલનનો અર્થ આપી એના લક્ષણો જણાવવાના રહેશે. બાળ અપરાધના વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણો વિગતે ચર્ચવાના છે. અને છેલ્લો ક્વેશ્ચન છે, યુવા અજંબાના સામાજિક કારણો વિગતે ચર્ચા કરો. તો આ જે હતું 2023નું પેપર છે.
હવે તમે 2018નું પેપર અહીંયા જોઈ શકો છો, જે 2018માં લેવાનું હતું. ઓકે, આ સેમ પેપર 2018નું છે મિત્રો. ઓકે, તો તૈયાર કરવાનું રહેશે. જેમાં પણ વિભાગ એ પહેલાં તો અહીંયા આપેલો છે, તમે જોઈ શકો છો. પહેલાં તો વિકલ્પો અહીંયા આપેલા છે કે ભારતમાં કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે, તો 22. નીચે આપેલા લક્ષણમાંથી આદિવાસી સંસ્કૃતિનું લક્ષણ કયું છે, આપેલા તમામ. આ પણ ક્વેશ્ચન એ જ ઉપર હતો હોય. વસ્તીના પ્રમાણની દ્રષ્ટિએ આદિમ જાતિનું વર્ગીકરણ કોણે કર્યું છે, ડોક્ટર બ્રિજરાજ ચૌહાણ. મહિલા રાષ્ટ્રપંચ કાનૂન ક્યારે અમલમાં આવ્યો છે, ઈસવીસન 1990. સામાજિક રચનાતંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન, એવું કોણે કહ્યું છે, કિંગ્સલે ડેવિસ. ક્રાંતિકારી આંદોલનની વિશેષતાઓ દર્શાવનાર વિદ્વાન કોણ હતા, હર્બર્ટ બ્લુમર. ભારતમાં પંચાયતી રાજની ભલામણ કોણે કરી છે, બળવંતરાય મહેતા સમિતિએ. ગ્રામ પંચાયત ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે, 7 હોય છે. બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થાન એટલે રિમાન્ડ હોમ આવશે. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં દર 1000 પુરુષોએ મહિલાઓનું પ્રમાણ હતું 940. હવે અહીંયા વિભાગ બી તમે સાઈડમાં જોઈ શકો છો. જે 1 માર્ક્સના ક્વેશ્ચન અહીંયા આપેલા છે. આપણે તમામ પ્રશ્નો 1 માર્ક્સના જોઈ લઈએ. જૈન સમુદાયમાં કયા 2 વિભાગો જોવા મળે છે, તો એક તો શ્વેતાંબર અને બીજો છે દ્વિગાંબર. ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિમાં સૌથી વધુ વસ્તી ધરાવતી મુખ્ય 4 જાતિઓના નામ તમને પાઠ નંબર 3માં મળી જશે મિત્રો. બંધારણમાં કયા કયા સમૂહોને વિશિષ્ટ લાભો આપવામાં આવ્યા છે. સેવાનું પૂરું નામ સેલ્ફ એમ્પ્લોયડ વિમન એસોસિએશન. પ્રભાવિત જ્ઞાતિઓનો ખ્યાલ કોણે અને ક્યારે આપ્યો હતો, MM શ્રીનિવાસે આપ્યો હતો 1955માં. બાકી ઉદારીકરણની વ્યાખ્યા આપવાની છે. ભારતમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો હતો, તો 2 ઓક્ટોબર 2014ના. કોણે કર્યો હતો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. પંડિત જવાહરલાલ નહેરુએ પંચાયતી રાજ વિશે શું કહ્યું છે, બાળ અપરાધી કોને કહેવાય છે અને સામાજિક સમસ્યાની વ્યાખ્યા આપવાની રહેશે. પછી વિભાગ સી, હવે તમે અહીંયા જોઈ શકો છો. તમામ પ્રશ્નો જે આપેલા છે એ તમારી બુકમાં એક વખત ટીક કરી લો. સામે પાઠના નામ લખેલા જ છે, તો તમામ પ્રશ્નો ટીક કરી લેજો. એક પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, કોઈ પણ ક્વેશ્ચન રિપીટ થઈ શકે છે. નીચે વિભાગ ડી અને વિભાગ ઈ તમે જોઈ શકો છો. બંને સાથે જોઈ લઈશું આપણે. તો આ જે છે વિભાગ ડી છે, જેના પ્રશ્નો તમે જોઈ શકો છો. એક વખત તમારી બુકમાં ટીક કરી લો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. વિભાગ ઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આના ક્વેશ્ચન રિપીટ થઈ શકે છે. ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા આપી એના લક્ષણ સમજાવવાના છે. મહિલા સશક્તિકરણનો અર્થ આપી એનું મહત્વ સમજાવવાનું છે. ભારતમાં મહિલા સશક્તિકરણ માટેના શૈક્ષણિક અને આરોગ્યલક્ષી કાર્યક્રમો જાણકારી આપવાની છે. આધુનિક સમૂહ સંચારના વીજાણુ માધ્યમોને ટૂંકમાં સમજાવવાનું છે. સમૂહ માધ્યમોની સામાજિક જીવન ઉપરની અસરો વિસ્તારથી સમજાવવાની છે. સામાજિક ધોરણભંગની વ્યાખ્યા આપી એના લક્ષણો જણાવવાના છે. યુવા અજંપાનો અર્થ સમજાવી તેના સામાજિક કારણોની વિસ્તૃત ચર્ચા કરવાની છે અને અસમાન જાતિ પ્રમાણની સમસ્યાના કારણો ટૂંકમાં તમારે જણાવવાના રહેશે. હવે આપણે 2019નું પેપર જોઈ લઈશું. તો આમાં પણ તમે જોઈ શકો છો. પહેલા વિકલ્પો આપેલા છે. ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે, હિન્દુ. હિન્દુ ધર્મનું પુસ્તક ધર્મ પુસ્તક છે, શ્રીમદ ભગવદ્ ગીતા. આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે આવે છે, દ્વિતીય. મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન ક્યારે કઢાયો હતો, 1990. સંસ્કૃતિનું સમન્વયકરણ કઈ પ્રક્રિયાથી થાય છે, વૈશ્વિકીકરણથી. ભારતના વડાપ્રધાનને સ્વચ્છતા અભિયાનનો આરંભ ક્યારે કર્યો છે, તો 2 ઓક્ટોબર 2014. પંચાયતી રાજમાં મહિલા અનામત કેટલા ટકા હોય છે, 33%. સમાધાન પંચમાં કેટલા સ્થાયી સભ્યો હોય છે, તો એક જ સ્થાયી સભ્ય હોય છે. એનોનીનો સિદ્ધાંત કયો છે, તો રોબર્ટ માર્ટને આપ્યો છે સિદ્ધાંત. 1930માં નશીલા દ્રવ્યો ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો કયો ઘડવામાં આવ્યો હતો, તો ડેન્જરસ ડ્રગ એક્ટ. એના નીચે વિભાગ બી તમે હવે અહીંયા જોઈ શકો છો. જે ટૂંકા ક્વેશ્ચન આપેલા છે, સેવા અહીંયા પણ રિપીટ થયેલું તમે જોઈ શકો છો. આવા ટૂંકા નામ તમારે તૈયાર કરવા પડશે. HIV થઈ ગયું, સેવા થઈ ગયું. ઓકે, તો તૈયાર કરી લેવાના છે. એની સાથે વિભાગ સી પણ તમે જોઈ શકો છો, જેના ક્વેશ્ચન ઓલરેડી ટીક કરેલા છે કે કયા પાઠમાં પ્રશ્ન છે. એક વખત ટીક કરી લો વિડીયો પોઝ કરીને. પછી વિભાગ ડી પણ તમે અહીંયા જોઈ શકો છો. વિભાગ ડી જે 3 માર્ક્સના ક્વેશ્ચન અહીંયા આપેલા તમે જોઈ શકો છો. તો એ પણ એક વખત ટીક કરી લેજો. અહીંયા નામ લખેલા છે પાઠના. વિભાગ ઈ જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આમાંથી ઘણા બધા ક્વેશ્ચન રિપીટ થતા હોય છે. તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો. તો મિત્રો, આ હતા સમાજશાસ્ત્ર વિશેના પાછલા 3 વર્ષના પેપરોના સંપૂર્ણ સોલ્યુશન. આઈ હોપ તમામ ક્વેશ્ચન તમે ટીક કરી લીધા હશે અને તમામ પ્રશ્નો તમારે તૈયાર કરવાના રહેશે. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય. ચેનલ સબસ્ક્રાઇબ કરતા જજો.